હારું આ જમીન તો હરખી કરાવી જ પડશે, કારણ ખાધામાં બાજરી જો બહારથી જ આવી પડે છે એમ કરતાં પોતાનું હોય ચાલે ખવાય. રતનભાઈ ફોન કરો દે આ કંઈક કરે બાખું. હલો રતનભાઈ, હા જરીક મારા ચાયડે આવજો ને 2 મિનિટ, તમારું કામ હતું. આપણે પેલા જૂના ચાયડે. હા તો હું આવ્યો. ચલો હમણાં કયા આગળ ખેતરમાં? હા ચલો આવું. હા કિનોભાઈ. હા રતનભાઈ, શું ચાલે છે? હા તમે ફોન કર્યો તો મેં હા બોલો બોલો. તે તો પાણી બધું બહુ વરસાદનું આવશે હા બોલો. તો અહીં બંધ બોધ દઈએ તો પાણી આગળ આવે. બાંધી દેવાય ચલો ને. આ જમીન હરખી કરવાની ફરી તો તમારું ટ્રેક્ટર ને એવું બધું. તમારે ખર્ચો બહુ લાગશે પણ. ખર્ચો તો થોડોક થાય વાંધો ના આવે, પણ આ જમીન હરખી કરાવી પડશે આપણે. પણ તમારો ખર્ચો વધારે લાગે તો? ખર્ચાનો તો વાંધો નહીં, હા બોલો. આપણે પેલા ભાઈને ફોન કરી દઈશું. એવું છે? હા અમે 2 ભાગે જમીન રાખેલી છે. એવું છે? એ ભાઈને આપણે ફોન કરી દઈએ આપણે, ચલો ને. ફોન કરી જોઈએ, બોલાવી દઈએ નવરા. તો હા ચલો ને, વાત કરી દઈએ. હલો જેઠુભાઈ બોલો છો? હલો જેઠુભાઈ બોલો છો તમે? હા તો એ પેલું ખેતર આપણે સરખું કરવાનું છે ને, ત્યાં આગળ હું આવ્યો છું. તમે આવશો? હા ચલો આવો ને. હા એને ભાઈ હું આવે છું. હા જેઠુભાઈ. હા બોલો શું ચાલે? કંઈ નહીં, આ તમારું કામ થોડું જોયા આવે ને. હું તમારું કામ જોયા હતા. શું કરવાનું છે? ડબલું પાણી ગયેલું છે. આપણે આ બાજુ પાણી આવે અમો ના કરાય. યાર પણ આ વરસાદ પડ્યો એમાં આ બધું ડખરાઈ ગયું. મારી તો ગણતરી એવી હતી કે આ જમીન હરખી કરાવું અને રતનભાઈ ટ્રેક્ટરથી બધું હરખું કોમ્પ્યુટર મરાવું હરખું બાજરી કરું. આમાં આ વરસાદ પડ્યો અમે બધું ડખરાઈ ગયું. હા ત્યારેથી બોધી જો તો આવું ના થાય. કરવાનું છે આમ હરખું કરાવવાની જમીન. તમે બોલ કરો તો તમારે આવું જોઈએ ને એ ઘર કરવા. યાર પણ તમે હવે રહી દેખાતું નતું. આ બધું ના કરે તો આ જફાણા થાય તમારે. એ પણ તમારે આવું જોઈએ ને તો એ કર કીધું કરું બધું. કેવું પણ યાર ફોન લગાવતો અમને ચાંદા બોલાવીને બેહાડે આપણે પોસા પોણી કરાવવું જોઈએ ને. જો ખરા બાવરિયા ખારા બાળા મેં તો કર્યું જેટલું પેલું કર્યું બધું. શું ખાઈ આ બધું જુઓ, આ પાણી છૂટી જોઈ. આ જોવું જ ને પાણી ને કરી એવું જાય જોવો ને. આ તો 4 વર્ષથી આ બોધ્યો છે અહીંયા આગળ પારા. એના એમાં બાપા ગો જોવા જઈએ. ચાલો બતાવું. આ જો આ પથરા બથરા આ જમીનમાં આવું બધું ના થાય. આ ખા બધું તમે મસરા અજમણ ના ભરેલા ખબર પડે. આ કે મૂકો ને આપણે ઊંઘવા આવવાનું છે આગળ. પણ જમીનનું ધંધો રાખવું પડે ને. યાર ધોન રાખ્યું, ધોન ના રાખ્યું તો બધું જતું રહ્યું હોત. તો મને તો ડોંગર ઉગાડવાનું યાર. મને તો મારે બાજરી કરવાની હતી હમણાં. શું રતનભાઈ તમારા બોલી પેલા વારે હરખું ના થયા તમે કેવું? ના ભાઈ થઈ ગયા તો વાર ના લાગે આપણે. મહિનામાં તો ઊંચી મિલી આ યાર અમને આવડ્યું ના એટલે નાખ્યું. શું તંબુ રાડ્યું ને? એ તંબુર પેલું ઢોલકી આવે ને. આ બોલી પેલા વારે હરખું ના થાય તમારે આવું જોઈએ. અમે એક કરી કરીને થાચા વળી. રતનભાઈ તમારા સોચમાં કઈ ખરું કોણ? હા છે ને. આમાં પેલા આગા છે એમને ફોન કરી જોઈએ આપણે. 14 લાખ રૂપિયા બાકી અમે તો અઠે મારે જી બધું પડી રહેવા દેવાનું. પૂછી જોઈએ અમને તો થાય તો ખરું આવે એમને તો વહાય તો એવા લાગશે. આગળ
આ બધું જો પૈસા ટેન્શન ના લે કે તાર જુઓ એટલા લગે શું લાખ જ રૂપિયા આવવાના થાય, રૂપિયા વધનો નહીં આવવાનો. આ લે છે મારી જનસોની કોણ છે ચલો ને વાત કરી દઈએ, ફોન કરી દઈએ આપણે. કપ લગાવી દે પતા તો લાખ રૂપિયા ના લાય કે એમાં બહેરન જઈશો વેચવાની છે. એ તો આગુ પાછું કઈક થઈ જશે આ લાગે શું ના થાય કે મા બાપા માથે દેવું નહીં કરવાનું. હા ચલો ચલો ફોન ના કરજો ફોન લગાવ ફોન લગાવ ભાઈ તો છે એટલે યાર બંધ કર નવા ટૂંટું ફોન લગાવ હાલો મંગળ ચાચા, હા કયા ગયા છો? અહીંયા એક પેલો ખેતરના પારા રમવાના છે, જમીનને થોડી હરખી કરવાની છે. આવશો? હા ચલો ને આવો ને. હા ચલો આવો. જો અડધી જણસો વેચીને ભેંસ લાવ્યો છું. ભેંસ જ વેચી મારા જફાત જાય શું કરું ખાશો? દૂધ અમૂલ ડેરી આમ દેરી મેં પૈસા ભરી મેં એટલે અહીં 1 લાખ આલવાનો તો એમાં ગજામથી કાઢીને આલવાનો કાગળ આલવાનો એટલે પે કરવા આવું જોઈએ બધું. એ ફોન મારો ઓડે આવા છે શું જવાબ મમ્મી ચાચા કહેજો બધું. મંગળું તાતા તારી ઘંટી બજાવી દેશે ભાઈ મંગળી ચાચા આવે છે, થોડી વાર લાગશે એમને. મેં ફોન કર્યો પણ એ આવે છે, વાર લાગશે થોડી. આવે એટલે પછી તમે પૈસાની બધી વાત કરી લેજો. માલ સામાન એમનો હોય બધું હોય એ રાખી લેશે, વાંધો નહીં. મારી કિડની વેચાણ આવશે એવું હવે લાગે. આવ્યો કાઢી ઓડે નાચી દે કાઢી બંધ થાળે ચાલનું કર આ વાત આ બોલા મંગળભાઈ. મંગળભાઈને હું ફોન કરી મંગળું દઉં. ભાઈ આવે ને એટલે તારે બહુ કરવાની આવે એટલે શાંતિથી પહેલા વાત કરી લેવાની. હા બોલા હા. કોન્ટ્રાક્ટર આવે તો સીધી રીતે વાત કરી એમને કોમે ખાલા કે બધી રીતે બધી કામયાબ થવું જોઈએ. હા, કાલે 2 છે. રૂપિયા ઘેર જફા કરા. હા. વાત કરી દઈએ, ચલો ને. રૂબરૂ વાત કરી દઈએ આપણે. આવે એટલે રૂબરૂ વાત કરી લે તમે કે કેટલામાં તમને પોસાશે એ બધું વાત પૈસા કરી પૈસા બધું નક્કી કરી દઈએ. બરોબર ચાલો ચાલો આપણે પેન બેસો. આપણે જગ્યાએ બેસું. આવો યાર હા. ચાલો. હાલો. ઓહો, આ તો આજે હા, પેલા કોન્ટ્રાક્ટરને બોલાવો. આવે છે આપણે પાવડો એ મરાઈ લેજો. એ પાવડો પેલા આવે જો પેલા બેહો ને તમે આવો લાગીને. બેહો. ત્યાં આવે ત્યાં લાગીને વાત કરીએ શું ચાલે છે આપણે. આ જમીન આપણે કેટલામાં રાખવી પડશે? આ મારો સોદો મશીન આવે 5 ટ્રેક્ટર જોવામાં હા એટલે 2 લાખ રૂપિયા જેવું થાય, 2-2.5 લાખ રૂપિયા તો લેવા જ પડે યાર. મશીનો 2 આવે. એસીના તો જોવો ને આ તમે જુઓ ધોધ પડી ગયેલા. હા બાંધવું પડે અને હારું બીજું ને. શું કે તમને આ બાજુ આવો બતાવો. હા બોલો બતાવો. કે આ ધોધ પાણી જાય છે ને, આ પાણી હા એ બંધ કરવાનું પહેલાં, બરાબર? હા ફરી અહીંયાથી પારો બાંધીશું આપણે. હા તો આમથી ફરતી લેવર મારીશું તો ખર્ચો તો આવવાનો. ખર્ચો તો એ આવવાનો. તો ટ્રેક્ટર પાવડાવાળા જોવે, 2 ટ્રોલી જોવે. આ એક ખેતર માલિક આપણને લાખ રૂપિયા કહે છે. ના પોહાય. ચોખ્ખું ના પાડી દેવાની લાખ રૂપિયા છે. પણ આ માલિકના જોડે વાત કરી હું હતી. વાત મારી વાપરો, હા બોલો. 2 લાખ રૂપિયા સિવાય નહીં આવું. પણ તમે વાત કરી દેજો તમને કેટલા લાગીને પોહાય એવું બધી વાત કરી દીધી આપણે. સારું. ડાયરેક્ટ ચલો વાત. પૈસા હારે શું લાગે? લાગે એટલે 2 લાખની વાતો કરે બે છે. લાખ નોમે આરામ છે તું નહીં. આશા આપણે આશા કડું નથી પહેરી આ હતા આપણે લૂંટવા ફરે આપણે તે પાણી નાવાનું છે. શું અમે કે મમરા ખાવા? ધીરુભાઈ હા આ કોન્ટ્રાક્ટર જોડે વાત કરી લો તમે. એ શું કહે છે તમારે એમનો ભાવ આપી દો બધું. આ ઘડી- ફોનમાં ફોન આવે. ઓ મારું સારું હા બોલો. એવી? એ બીજી ખોલો તો. વાઈલ પાયર તૂટી કે શોરૂમમાં જતો રહે ને મંગરૂ તાચાનું નામ લખા દેજે ને એટલે આવે છે. અને નવી જ નખાવજે, જૂની સેકન્ડ કે નહીં નખાવાની. હા હા તે શું કીધું? આવે ને આ બીજો સોદો 2 લાખ
એ આપણે મશીન જોઈશે કમ્પ્લેટ. હા 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 ચલો હા મીઠું. હા તે બોલો તમે શું કહેતા હતા? ભાઈ તમે કામ જોઈને આપણે મને કેવું લાગે ફોન તો તમારું કાઠું છે યાર. પણ તમે આ નદીની તારે આવું ધોધ પડી ગઈ વાત વાપરો ભાઈ. તમે આ બાજુ આવો. આ બાજુ આવો. ચલો એટલે આ ભાઈને અમે ઘરે એ તમે શું કહેતા હતા? રતનભાઈ મને ફોન કર્યો હતો બરાબર. આવી બધી વાત કરી. હું ફાઇનલી મારું પેટ્રોલ બાર ગાડી લઈને આવી ગયો બીજા. તો તમારી વાત ચોખ્ખી કેવી પડે? હા તો અમે તો વાત ચોખ્ખી થાય. જો આ જમીન અમારે હરખી કરાવવાની છે. આ પોણી ફાટી ગયું. અહીંયા આગળ બંધાવાનું પારા બંધાય છે. ફરી આ જમીનને કોમ્પ્યુટર મશીનો જે મારું એ મારી દેજો. પણ હું વાત તમે કમસે કમ આમાં 200 ટોળી માફી નાખી ને હા. તાર ફિટ થશે. વાત સાચી અમે તમારી. આપણે પહેલાથી કીધું પણ અમારું ના મળે શું ઓય તું બંધ રહેજે થા. તું બોલ ના વચમાં ના બોલ તમારું ક્લિયર થઈ જશે પણ તમે મને તમારું બજેટ કહી દો તો હું વાત આગળ જો મારી વધારું. વાત સાંભળે છીએ. 4 લાખ રૂપિયા આવવાના થાય. નહીં તમે બીજા ભાઈને ફોન લાખ કરી દેજો. રૂપિયા હતા લે યાર પાડું આવી ગયું હતું આ અને એ બધું માર નહીં જવાનું. આપણે 2 લાખ રૂપિયાના ટ્રેક્ટરે ખેતરમાં નહીં આવે તમારે. ના, તમે મમરા ખવડાવવાના ફરી તમે શું કીધું? હમણાં નહીં વેફર ખાધે તીખી મારી બોલી મને વાત બરાબર મંગરુભાઈને ફોન કરું એક મિનિટ. ભાઈ બોલાવતા અમૂલનું લાઈન તીખો તો ખબરતી ને તાજી થઈ આમ બોડી બંધ છે ચાલો હા વાળી. હા રતનભાઈ આ તમે કોમ રહ્યા છો યાર કેવો મન ફસાઈ દીધો. આ પેલા 2 વડા કરાવે 1 લાખમાં તો પોહાય એવું નહીં. 2 લાખમાં આમ તો નહીં પોહાતું પણ આ 2 ને જોઈને હું થોડાક 2 લાખ કરું છું. હા તમે કઈ છો? હા ઘડીએમ પડીએ માલના ફોન આવી જાય તો અહીં મને રાખે આમનું પેલા પતાય ને તું અમૂલ દૂધનું પી લેજે હારું કહું તારું પાડું હાલ દે પાડવાઈ ગયો. હું એવું વાત કરું છું. આપણે રતનભાઈની વાત કરી. રતનભાઈ જોડે વાત કરી લઈએ. ચલો મને નહીં પોહાતું. એ મારું રતન મશીન જો તમે બોલાવશો તો ખરી નહીં બોલાવો તો મારા મશીન અત્યારે જોયા હો તમે કઈ ઘેર નહીં રહે. હા વાત સાચી તમે અમે રહ્યા ગરીબ માણસ છે તમારું વિચાર અરે યાર તમારું વિચાર્યું. ચલો 1 ને 80 બરાબર ડન ફાઇનલ કરું છે બોલો. ના, 2 લાખ રૂપિયા આવવાના થાય. નહીં મારે એ રતનભાઈની વાત અરે કરવી. સમજી યાર ધક્કા નહીં મારવાના. ઓય, તો હવે તને નાખી દઉં ઉચી કરીને પાણી બંધા મારે જ પાણી આ તમારું રેડી ચાલવાનું નહીં. પ્રેમ બાથી એક સાઈડ કર દો નહીં કર દો ને યાર રતનભાઈની વાત કરીએ આગળ. ડીલ ફાઈનલ જો મારે કોન્ટ્રાક્ટ એમને જ આપવાનો હોય. રતનભાઈને બોલાવો. રતનભાઈને કોન્ટ્રાક્ટ આપવાનો હોય. હું તો મશીન ના કાઢી દઉં. હા રતનભાઈ જોડે તા બીજાના લઈ લે હા Done કરીએ. ફોન લગાવે ચાલો, એમને વાત કરીએ. મરી જવાના હતા. યાર મરવાની વાત નહીં. તમારું કોની રેડી ના ભાવ નહીં ચાલતું. એટલે અમે ડીઝલ ડીઝલનો ભાવ શું વાપર્યો હતો? 1000 રેડો રતનભાઈ. તમે કીધું ના ડીલ ફાઈનલ કરી દીધી 2 લાખ ને યાર આપણે ક્યાંથી લાવવું 2 લાખ રૂપિયા તો અમે લાવવાના નહીં. જો પૈસો છે અત્યારે અમારે જો પૈસો છે નહીં. તમારે એમાં મિસ્ત્રી કેટલા વાગ્યા છે? મસ્ત યાર. મિસ્ત્રી 1,80,000 રૂપિયા છેલ્લા. તો મિસ્ત્રીને વાત કરી દો 2 લાખ લગીને આવી જાય તો વાત કરી જોઈએ. ના, રતનભાઈ. ના ભાઈ. એક મશીન તો ઓઇલ ફાટી જ ગયું પાઇપ. એવું છે? એ સર્વિસમાં જ ગયું આજે. એના 70,000 કીધા આખી પાઇપો નાખવાની બધી યાર. એકને 80 છેલ્લા 1 ને 75. શું કહ્યું જેઠિયા બોલ. 1 ને ભાઈ કર દે 75 ફાઈનલ આપણે ચલો કાંઈ ના હેડો ફાઇનલ હા, કરીએ. વાંધો જો નહીં. છેલ્લા 70 50,000 ઉપરલા નહીં મળે. જો ભાગ તમારું નહીં ના, મારું. ના, ના. 1 ને 72 હાલ દેજો બરાબર. બરાબર બરાબર હેડો હાલ દે. Complaint. કાલથી કામ ચાલુ છે. કાલે નહીં અઠવાડિયું લાગશે એમ. હા વાંધો નહીં તમારે જમીન નો બેઠ થઈ જઈ જોઈએ. બોડી હા, વાળા ખોલાવે એવું એ નહીં વાત કરવાનું. જમીનના કાગળિયા મને બતાવો પછી. ઓકે ના એ તો આગળ બતાવી. દાદુ છું કાલ અમારે. ઉઠીને મારું મશીન કામ ખેતરમાં ચાલુ હોય તો વિવેક આવે. કોઈ નહીં બોલો કોઈ નહીં બોલો વડીલ આવે વિવેક આવે બરાબર. મને પૂછે કોને પૂછ્યું એટલે સમજથી મને યાદ હોય કે તમારા નામ કાગળ તમને આપીને જઈશું યાદ જોવતા નહીં હું ફોટો પાડ લઈશ ખાલી. વાંધો એ તો ફોટો વાંધો મારા નહીં. ચાલો રતનભાઈ આપણે એમને બતાવી દઈએ કયું કયું કરવાનું છે. હા ચલો ને બતાવી દઈએ. ચલો જો પેલા આ પોની આવે છે આ જમીન આપણી જ છે. તમે આ ખોટું ના આપણે લાગે. દીધા. આ તમે જમીન એવું અમારી જ કીધું છે. મને કેટલા લગીન કરવાનું છે આપણે ચોખ્ખું આ તો પેલો 200. આગલો બંધ જ દીધો છે એ તો થઈ જશે. આગળ બંધ બોજ જો ટ્રેક્ટરની જરૂર તમે કહેતા હોય આપણે 1 ને 72 માં ફાઇનલ કર્યું હોય
તમે કહેતા હોય તમને તકલીફ ના તો ડમ્ફર લાવો 200-250 ડમ્ફર માટલી નાખીએ એટલે ફિટ થઈ જશે તમે કમ્પ્લીટ ફિટ થઈ જાય. તમારે ડમ્ફર લાવું વાત સાંભળો ટ્રેક્ટર હા. વધારે માટીની જરૂર નહીં પડે કારણ કે આ નર ખરા ને એ પાણીમાં નાખી દે ઉપર માટું ચાલ એવું કરીશું તમે બોલો એવું છે તમારે ભૂંગળા મેળવા છે એવું છે હા, આ પાણી આગળ આપણે તો જોવે જ ને ખેતરમાં હા તો બધું ખાલી બે ટાઈમ ચા આપવી પડશે વાંધો નહીં. સવારે મોરે શ્યામને લાવવાની. અલ્યા વાંધો નહીં લે મેલે સાહેબમાં બધું પેટી બેટી આપી દે. એટલે એવું નહીં કહેતો હું તમને હા, ખર્ચો ના. મળી જશે તમારે સવારે 10 વાગે ચા અને 4 વાગે ચા 4 દૂધનો 50 ખર્ચો માણસો છે, આપી 50. દેવડાવશું કરીને આ બધું આપણે એને લૂંટો હું સાની મોરેશને દૂધ ના વધુ ને દૂધ તો તાર ના. પાડી છે જ ને પહાડી પર પાડી વેચવી નહીં પડે. પાડી શું લેવી હતી એ તો પેલા દૂધ એવું કાઢી લે પછી વેચી દેવું. આપણે આ આપણે છે ને ચા નાસ્તાનો ખર્ચો આપી દઈશું સવારે 10 વાગે નાસ્તો અપાઈ દેવાનો 50 માણસ આવશે ખર્ચો આપણે આપવા દે જેટલો થાય એટલો. બરાબર અને એમને એવું હોય કોઈ ડ્રાઈવર બાઈવર હોય તો આપણું 2-3 ડમ્ફર એમને પડી રહે તો એમનો ડ્રાઈવર હોય ને તો આપણે પોહાઈ રહે આપણે 300 રૂપિયા રોજ અને ખાવું પીવું આલીશું મસાલો તમાકુ ખાય કે મસાલા અરે જો યાર, હોય, તમે ઓય વ્યસન જેઠાભાઈ, કેમ જેઠાભાઈ, ના મારી વાત સાંભળો. એટલે આ તો એમ મસ્ત લાગે જવા દે એક વાર બને ખાવ બોલો જ બાકી છે એવું લાગે કરો? જોબા કે એ ડ્રાઈવર મેં કોઈ તમે જો. ખાતું નહીં તમે શીખવાડતાય નહીં હા, નકર મને ખર્ચો મોંઘો પડશે એ તો અમે ખવડે છે ને બધું ને તો એમાં વાંધો જો નહીં. શેઠ, તમે કહેતા હોય તો અમારે બે હા બરોબર માનો હા માનો માનો હા આઈ યાર જાઓ. યાર તું શું બચા કુટકા. હા આઈજો હા આઈજો ચલો તમે તૈયાર જો આઈજો જો મારે અત્યારે એક ગાડી વર્ધીમ જવાની છે હું લઈને આવ્યો છું ને એ તુફાન ગાડી વર્ધીમ જવાની છે એટલે મારે જવું પછી હું નીકળું ચલો ડન આપણું ફાઇનલ ફાઇનલ જય માતાજી મિત્રો, અમે આજે પહેલો વિડીયો બનાવ્યો છે તો તમે વિડીયોને શેર સપોર્ટ અને ફૂલ સપોર્ટ કરવાનો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આજથી અમારા વિડીયોઝ બનવાનું ચાલુ થઈ જશે. જય માતાજી.